ભુજ શહેરમાં કેટલાય વિસ્તારોમાં રોડ કામ માટે વપરાયેલા ડામરનો બાકી રહેલો જથ્થો જેમ તેમ ફેંકાતા તેના બદલે તેનો સદુપયોગ કરવામાં આવે તેવી લોકોની માંગ કરાઈ। વાત છે કચ્છ જિલ્લાની, જેમાં એક સર્વે અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું, જેમાં રોડ કામ માટે વપરાતા ડામરને રોડની સાઈડ પર જેમ તેમ મજા આવે તેમ ફેંકી દેવાય છે, જેમાં સરકાર દ્વારા રોડની ગ્રાન્ટ પાસ કરાય છે અને રોડ પણ બને છે। પરંતુ વાત છે આ વેસ્ટ ડામરની। જો તંત્ર ધારે તો રોડના કોન્ટ્રાક્ટરને કડક સૂચન કરે તો આ ડામરનો વેસ્ટ ન થાય અને ડામર જે છે તે કોઈ જગ્યાએ પડેલા ખાડામાં નાખી દેવાય તો એનો સદુપયોગ થઈ શકે। આખરે આ વેસ્ટ ડામરના પૈસાનો હિસાબ કોણ આપશે? આખરે તો આ પ્રજાના જ પૈસા છે અને કોઈ જ પોતાના ઘરમાંથી નથી કાઢતું। ક્યાં સુધી આખો દેશ એક વ્યક્તિના કારણે હાલશે? જો કદાચ થોડુંક તંત્ર ધ્યાન આપે તો પ્રજાના પૈસાનો થતો વેડફાટ અટકી શકે। તંત્ર આવા કામ માટે ગ્રાન્ટ પાસ કરી દે છે, પરંતુ નીચેના માણસ દ્વારા એ કામનો યોગ્ય નિકાલ આવે છે કે કેમ તે જોવાનો સમય જો કાઢે તો દેશમાં પ્રજાના પૈસાનો થતો વેડફાટ અટકે અને ભ્રષ્ટાચાર મુક્ત દેશ આવનારા વર્ષોમાં બને તેવું લોકોનું કહેવું છે। બાયપાસ રોડ ઉપર નાના નાના ડામરના ઢગલાઓ ફેંકવામાં આવે છે, તો ખરેખર આ ડામરનો જથ્થો ભલે મોટો નથી, પરંતુ ખાલી અહીંયા ફેંકવાનો અર્થ શું? અને જો કોઈ નાના મોટા ખાડાઓમાં રાખવામાં આવે તો એ ખાડાઓ પૂરાત અને આ ડામરનો પણ સદુપયોગ થાય। તો ખરેખર લોકોની માંગ એવી છે કે આ ડામર આમને આમ જે પણ રોડ કામ સમાપ્ત થયા પછી વધ્યું હોય એને આમ ન ફેંકવાની જગ્યાએ સારી જગ્યાએ ફેંકે, એટલે કે ખાડાની અંદર રાખવામાં આવે તો એ ખાડો પૂરાઈ જાય અને ડામર એવું કરવું જોઈએ તંત્રને। ભલે આ જે પણ લોકોએ ફગાવ્યું છે તેમણે ખરેખર વિચારવું જોઈએ એક વખત કે આ રોડ ઉપર ફગવાનો કાંઈ અર્થ નથી, એની જગ્યાએ જો ખાડાઓમાં મૂકવામાં આવે તો એ ખાડો પૂરાઈ જાય।